છે બરોબર નું ઉતરો કરી માઈકુ મારી તું ધૂળામાં જવાનો પછી કે ઉધરો થાય છે ઓમ થાય છે ને ઓતેડો બાર નીકળી જાય હું આમ રાગે રાગે ખા ઉધરો ઓમ આખો ર હું હળગાઈ તમે તાનો કેતો તો કે હળગાઈ તી ને આઈ જોઈ કણો આવું હળગાઈ કેજો પેલા અલ્યા આ જોતો નહીં હોય કણિયો બાબલક હું ગામમાંથી આવતો તો ને તે મારા ભાઈ બનો હતા ને એટલા બધાને વખત રાખડી બંધી દીધી આપણે ભાઈને જાને આપવાનો છું અલ્યા આવશી બે ત્રણ દાડામાં આવશી કેતો તો રહ્યો બધા કહેતા કે તને કેટલી રાખડીઓ બધી કીધું મારે કઈ ને એ તો કહેતો હતો ઈવન ફોન આવ્યો તો એટલે કહેતો હતો કે અમે બે ત્રણ દાડામાં આવશું અમે તો આવશી બે ત્રણ દાડામાં તારે ફોન કરો મારે રાખડી બંધાવી થો અલ્યા આવશી કહું તો શું વાપરતો કેમ નહીં કંટાળું કરાય બનું કામ કરવું નહીં કશું કહેજો અને મારો લે પેદા લેતા આવું બસ પેડાનો પૂછ્યો જ ન કરતો વાણી ના આલો હમણાં એક અને પેદા હારા બાબત છું તું થજે લે કંટાળો કરાય કે કોક કામ કરી બીજું હેડી હું જાઉં છું મેચ રાખી થો મારો ત્યાં બોલી જાઉં હું બોલ્યો અમાય પાછો આય થા અમાય મેચ રાખી થો ચોકન મેચ રાખી 100 રૂપિયા 100 રૂપિયાની રાશિ હોય કે 200 રૂપિયાની રાશિ હોય એ ટેટિયા ભેગું રંભા છે ને તો ચોપડી તોડી નાખ્યો તારી જો આ તને કહી દીધું હું કેપ્ટન છું તું કેપ્ટન હોય કે ગમે તે હોય પણ જતો ના એના પાસે જો રંભા નહીં મારો એ ખેલાડી થયો બીજા નંબરની એટલે ખેલાડી હોય કે ગમે તે હોય મિતન એક વખત કહી દીધું કે એના ભેગું નહીં રમવા જવાનું એટલે નહીં જવાનું હું જો તને કહી દીધું વાતની એક જ વાત થમ નહીં જવાનું નહીં જવાનું. તમે લડા થઈ માં મારું તારે બે ભાઈ છો અમે નહીં તે બે ભાઈ એટલે મિતન કહી દીધું ને, એક વખત કહીને ભેગું રમવા નહીં જવાનું એટલે નહીં જવાનું તો હું તો જવાનો છું મારે મેચ રાખી તો 100 રૂપિયાની હું ખાવા આય તાર જો નહીં હું તો જવાનો તો ચોપડી તોડી નાખ્યો હોલે ગલ્લે હો ભાઈ નહીં તો હારું તને ખાવા આવો હો જોડો આલુ હમણાં મારો ઓળખ્યો હોભળતો જ નહીં કશી વાત નહીં ના કીધું કે નહીં જવાનું એના ભેગું રમવા નહીં જવાનું હા વેચો ના પડું તો સારું છે એ મારી ઓળખી પડી તે બધું ખાઈ જતું પત્તા બત્તા ગમે તે કરી ન્યાદાઈ જવા છે ટેટિયા લાઈન ઓકા પાવા છે એતરમાં એરા તો શું નહીં કરતા તારું હું હાય એકાદું મજૂર કરું તોડી આ બધું ન્યાદાઈ જાય ભાઈ ધરોમય થઈ છે ત્યાં ઉપર ચોપડે એ લે હું કરો વાલજી અલ્યા બુ જોવા તો નેત તો થોડું બેઠા બેઠા હાલા તો પપ્પા બા ભાઈ એંડા જોવા જો તો હું એ મારા હા. પણ ઘેરથી ફોન આવ્યો કે બુન્ની આવ્યો છે રાખડીઓ લઈને તે ઘેર આવો તો ત્યાં હેડે ઉતારો ને ઉતારો ઘેર એવું છે કારણ કે અમારે ઉતાર છે પાછું હેડવાનું હોય ને બેસો બેસો દોવાની હોય ને કે અમારે મોરું થાય પછી એવું છે તે કે રાખડીઓ બધી ગમે થાડો હાલ જ પાછો આવતા આમ તો તે રાખડીઓ પર તો રવાનું તાડે તાણ રાખડીઓ હું લઈને ગમે તે આવ્યો ટાઈમ માં જવું પડે ગમે તે ટાઈમ આપણે હાજર ઉપર આવીએ અમારે એમાં આવશી અમે હજી નહીં આવ્યો નહીં આમ તો આવી જતો હું પેલા એવું છે એમ? ફોન કરવો છે ને કરો ફોન શાણે કે આવવાનો છે હું પૂછી જોજો બા હાલ હા રડો હું જાઉં છું હો હાલ કેવું છે ઓમ આવતો ના બહુ કેમ નહીં આવ્યો હા હેલો સો અમાર બોન હાલજો હા બોન તું કરો તો હા હા એ પછી શાણા આવો છો તે હા ઓમ તો વહેલા આવતો ને હા હોબળો એ બધું ચાલ મિલો એ બધું હા તો એના ઘેર જવું તો મારા ઘેર નહીં આપવાનું ના એના ઘેર જવાનું તો મારા મેળ ના આવે એ બધું હવ આજે નહીં કે કાલે નહીં એના ઘેર પગ ના મેલું આવું એનો વ્યવહાર જ મારે નહીં રાખવાનો મૂંઝો મારે તો તારાથી મતલબ ભાઈ અને તું એના ઘેર હોય તો મારા પછી મેળ નહીં આવે તારા અંગા જો ભલે તારા તો બે હરકાવે પણ મારા હું મેળ નહીં આવે તારા તો મારા અંગાત વ્યવહાર ભાઈનો રાખવો હોય તો એના ઘેર ના જતી ચોખટ બંધ વાત હવ હા હા ત્યાં આવજે હા ગુંજે તો કાઠો થયો છે કે નાઈ જવું કશો વાંધો નહીં ધમકાવો છું લગભગ તો નહીં જોવાય હોય જ આવશે કશો વાંધો નહીં આપણું નદી નાખવા જાઓ વિચાર છે હા
મને ખબર છે જલે તું થયું મેં કહ્યું જાને થોડું તાને બસ ઓળખી જ જાય છું તેની ખબર પડે તો તને તું મારા ભાઈ નહીં એટલે મને ખબર પડી જાય તારાથી મારા મા બાપ કોણ આવે છે બીજું એ ભાઈ હોય તો પછી એમ ચલો દા બે હવા નહીં મારે અરે ખબર કે હું હાલ આવ્યો હું જોઈ તને તમામ ઉતરી ગયેલા મું થાતી ઉભી તો મારા બાપુ મારા પર કાયા થયા હતા થાંભલે કાયા તો બે બાપાને છે ને મારા બાપાને તારા બાપાને થોક જઈને નાખ્યા છું આખો દાડો આપણા પર કાયા પેલે હું ખાલી એટલું પૂછ્યું કે ભાઈ ત્યાં ના આબાનો થી રાખડી લે તે કી તો હે નહીં આબાનો ભાઈ તો જવાનો છું ગોબરના ઘેર ભાઈ ની વાત ના જોતો અમને ત્યાં જેટલું બોલી દીધું એ ધલા તમારા ઘેર ભાઈ આવતી ને અમારા ઘેર નહીં આવ તો માનું કોણ રાખડી બનશે અને આ તારી કાથું લાય ખબર કે તું ચિંતા કરે નહીં ભાઈ આવતી ને તો હું ભાઈને કે ભાઈ માં તો એક રાખડી થી નહીં ચાલો મને થાય ને બે રાખડી બનતો તમે બે તું ખબર તો ખરો હું થાય ને બે રાખડી લઈ પછી એક રાખડી છે ને એ રે તને બંધી કાઢી હોય પણ એ ધલા પેડો લેતો આવ્યો ને પેડો નહીં ભાઈ તમારા ધ્યાન નહીં આવ્યું તો આપણે બે કોણ રાખડી બંધ થયા આપણે તો બુને નહીં ચિંતા કરે નહીં પેલા હરિમબાન ગલ્લો રાખડીઓ મારે છે ને એ એક દાડો મેં તો નહીં રાખે પૈસાની રાખડીઓ લાવી બે રાખડીઓ લાવતી પત્તા પત્તા વાળી અને એક તને બાંધવાની અને એક તારે મને બાંધવાની હું તને બાંધ્યો હા આપણે બે ભાઈ નહીં એક બીજા બાંધ્યું અને આ પછી બે જણા એમ કેવું કે મારા ભાઈ નું કોઈ છે ને એના તો અત્યારે હું ભાગી નાખો અને મને કોઈક મારે ને તો મારું તારો ઉપરાર લેવાનો આપણને કોઈને રાખડી ના બંધીએ તો દુઃખ લાગે નાખતી કોક કહેતા હોય તો રાખડી જ નહીં બંધી બંધેલી હોય તો એમ લાગે કે મને બંધેલી એટલે આપણે બંધી ખાતી લાવીને પૈસાની અને આપણે જલા જો આપણે બાપા ગોરી લડવાનું નહીં આપણે બે તો ભેગું જવાનું હોય ને હું તને તો શું કહેવું તું કા બાપાને બેવાને થોક મેક્યા વાંચી જાય દંગલ મને એ તારા ભેગું રમવા ના પાડે મારા બેટા આ બેહોને સ્થિર મગજ ઓછો 50% મગજ છે તો જેવી વાતો કરી બે કે ફઈ નહીં આવે તો આપણે એકબીજા કને રાખડી કોણ રાખડી બનશે આપણો બુન નહીં આ બે સમજે છે એવું મારા બેટા પેલા બે વાલજી અને ગોબરજી બે સમજાવત તો હા આ જુદા પડવાના દારા આવ્યો હતી વાત હા બેટા જોયા છું આ આમ કહે છે 50% મગજ છે જેટલા વિચારો છું આનામાં હા બે ભાઈ ભેગા થઈને ચા બેઠા છે પાછા ના ના અરે કશો વાંધો નહીં ટાઈમ આવશે ભાઈ પેલા બે વાલજી ને ગોબરજી બે કોક દાડો ભેગા થયું સારું હેલો ભાઈ છોકરો તો ભેગો બે હશે કે હોય બે તો લડતા હોય તો કોક દાડો ભેગા થયું એ ધલા હું કહું છું એ તો રક્ષાબંધન ઉપર આપણે બે જણા રાખડી બાંધી દેવું ને એ તો બાંધી દઉં પણ હું તને શું કહું હું તારનો હોકતો તને આવ્યો અરે આજ તો મી 200 રૂપિયાની મેચ રાખી થ આજ રાખી દે તારું એટલે તો બોલાવા તું હેક્યું તારી જ વાત જોઈ રહ્યો મેં કીધું જલ્યો આવે છે ને તો જ મેચ રાખતા બીજું કોઈ નહીં રાખે આજ તો 200 ની લગાઈ થ અને તો આજ તો ગમે તે કર્યું તંકલું એમ બોધામાં મેરી અને મેચ જીતી જાવી થ આ તો નહીં કરો મારો કેપ્ટન કરો મારો ઓળખ્યો છે એટલે જોલ્યા એટલે કલ્યા એ કલ્યા ઘેર હોય તો બોલો કે છો નહીં જોશે કુટાવા મેચ રમવા મને ખબર ને કેપ્ટન ની તો હેલો હા હાઉ મજા શું કરો છો હા ઓ વાહ એવું છે હા તે તમે તાર આવજો કોણ ના કહે છે કયો ઓ વાહ પણ હોપડો હું તમને એક વાત કહી દઉં તમારા વાલજીના ઘેર જવું હોય તો મારા ઘેર નહીં આવવા ચોખ્ખી વાત છે ના અને મારા ઘેર આવવું હોય તો એ નહીં જવાનું હા તે બરાબર છે જુઓ બોન મારે કદી એને મેળ નહીં આવે ના કદી નહીં આવે કીધું ચોખ્ખું મી તો તમારા હા આવવું હોય તો આવજો બરોબર ઓવા ના 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 એ વાત કરશો જ નહીં તમે ખોટી ના હું રાગ કરવા માંગતો જ નહીં
એના અંગાત મારે કોઈ વ્યવહાર રાખવો નહીં કે મારે એને બોલાવો નહીં કે મારે એને અહીં જવું એને ઓવા એ બરોબર છે જમ સહીમ બધું બરોબર છે હળો ઓવા ના ના મારે તમારે તું કા કેવું પડે તમે તાર આવો અમી જો ના પાડી આવો તમે તાર પણ તમે મારા અહીં આવશો ને તું એ નહીં જવાનું કો તો એ નહીં આવો તો મારા અહીં ના આવતો બસ મારે એટલી જ વાત બીજી કોઈ વાત નહીં હા બસ ના મીર તો કદી નહીં આવો જો બુન ના એવી ખોટી એવી વાત નહીં મેલો ચાલ તમારે શું કરવું છું બધું જફા ખોટી કયો બસ હાર હડો કશું વાંધો નહીં તમે તારા હો એ હા એ હાર હડો હા બુને હટ પકડી છે હું છે તમારી બેન હું છે અમારે જે છે એ બરોબર છે તમે તાર મારા અહીં આવો કે શાંતિથી સમાચાર વાળા છે મેં કીધું કોઈ પેલી સિગ્નલ કહું કહેવાય આવતી ને છોકરા ગયા નહીં આમ આપણને તો આમાં કોઈ ખબર પડે નહીં તો હું આવા અમે વાયર વાયર તો કમ્પ્લીટ છે ભાઈ ઓહો હો આ કીધું શમ ભાઈ આવતું નહીં કહ્યું સમાચાર બમાચાર ટીવીમાં આ જોયું આ કૂતરો આ ઘરના રોટલા ખાઈ દાવનો છે આ શા વાયર ફોલીને ખાઈ ગયો છે પેલા ઉંદેરાન પઠ્યામ હું આવી પાઇપ નાખવી પડશે છે પેન સુધી એટલે આ બચકો ભરીને આમ નવો વાયર લાવવો પડશે એમને તો હોશ થાય એવું લાગતું નહીં કારીગર બોલાવવો પડશે વાયર લઈને આવે નવો વાયર ઓ તારી કનો ફોન આવ્યો હલો કરશનજી બોલો ફૂલજી કરશનજી હા 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 ઘણા દારે હંભારે ભૂલથી તો નહીં લાગી ગયો ફોન એવું છે એમ આ તો હું વળી કીધું પેલા તમારા હગા ખરા પેલા હું તમારા હાળા હોય ઈવન કરતા હોય કીધું મને લાગી ગયો હોય એવું છે એમ બોલો મજામ મજા તો નહીં પણ મજા કેવી પડે હા એ તો પછી એવું જ હોય આ તમારા બુનને ફોન કરાયો એવું છે એમ હા મેં ફોન કર્યો તો ગોબરજીને હા હા કીધું કાલ રાખડી બાખડી લઈને જઈએ બે જણ બરોબર છે તે ફોન કર્યો તે પેલા તો અવળા થયા છે ગોબરજી શું કરે કયો ગોબરજી હા શું કહેતા હતા તમારા બુનને તો એવું કહેતા હતા કે ભાઈ મારા અહીં આવે તો બરોબર છે પણ કે વાલ્યાને ઘેર જાવ તો મારા મેળ નહીં આવે હું તમને નહીં પહેવા આ મારા બેટા 12 મહિને તહેવાર આવે અને આ છોડીને આવું કર્યું આમ શું હરખે આવે કેજો આ વાલજીનો એકદમ ફોન આવ્યો હતો હા એ વળી ઈવન જેવું બોલતા હતા કે મારા અહીં આવવું હોય તો ગોબરના ઘેર નહીં જવાનું જવાનું છે કહેજો અલે તમે બે ભાઈ લડેલા છો એમાં છોડીને હું કે હળો તે આ સમાચાર હોવે ને હા હા તો તમારા બૂન તો તારનો 2 દાડા રોવું શીખ્યો મારે શું કરું આ ભાઈ છોડીને દુઃખ તો થાય જ ખરું કે રક્ષાબંધન જેવું અક્ષર હોય હા અને પોતાના ભાઈ આવી રીતના વાતો કરે એટલે દુઃખ તો થાય ના ના વાત સાચી તમારી કશી કે મેં કીધું લાવો કુલજીને ફોન કરીએ તે એવા નાવ તો ભેગા થાય ને 2 જણ મનાવું તો બધું હા હા હોબળો મારી વાત કરશનજી એ બે ભેગા જ નહીં થતા પણ ભાઈ આ છોડીનો અવસર આવ્યો છે કે તે ના હોય તો જવું એના ઘર હોમું અને 2 શબ્દો કહું બીજું તો હું કહું કયો તો વાત તો કરી જોજો ના ના કશો વાંધો નહીં તઈ તારી ચિંતા ના કરતા અને બુનની કે તઈ ચિંતા કરશો ને તો હું ફોન કર્યો તમને તે તમારી લીધે તો 2 દાડા તમારી બૂન રોવા એ કશો વાંધો નહીં હોય તો હું એને સમજાવું છું હળો હા પણ મને સમાચાર આવે જે હોય એ હારેલો હો હાર હું આ તમારો જ નંબર છે કે ઓ મારો જ નંબર છે એ હારેલો બસ ફોન કરું તમને હો એ હા અમારા બેટા આ બે લડે છે હું પેલી છોડીને હું લેવા દેવા કયો મારે જવું પડશે છોડીની વશમાં હવા ના ચાલે તો કરો તો આનાથી તો કંટાળી ગયો શું કરું મારામાં અને મારા વાળું પડે છે ચીકરા દળાની લત પેલા ટેટીઓ આલી ગઈ હમૂર તો ભૂલતો નહીં 2 જણા આખો દાડો મેચો રાસ રાસ કરી શું કરે કંટાળો આવી ગયો હા હા ફૂલજી આવો વાળો નહીં ગયા ડોશીને તમે વાળો તો અરે ભાઈ પેલા કલ્યાણ કીધું તું કે પેલું મેન્યુ છે મોય સોનનું બોન્ડ પડ્યું છે ને ત્યાં બાદ મેલી અને વાળી નાખ સરખું કરીને હોશ કરી નાખ કોક કોમો આવે એવું છે દોડા બોડા નાખ છે
સાફ કરી અને વાળી મેલજો ને કોક મજરા આવે ભાઈ. દોણોમાં કોમમાં આવે એવું છે યાર. અને હું કહું છું હેડ જો પેલું મહારાજના મંદિર થોડું કોમ છે તમારું. બાધા કરવી છે? ઓ હેડજી હેળો ને બાધા નહીં કરવી પણ થોડું કોમ છે મારે. શું કોમ છે વળી? મેલજો મેલો ને નેહાળા મહારાજના મંદિર હેડજો. પણ બોલો તો ખરા, કોમનું નામ તો લ્યો. ભાઈ બેસીએ શાંતિથી મહારાજના મંદિર દર્શન બર્શન કરીએ મહારાજનો, પછી વાત કરીએ. એ રસ્તામાં નહીં કરો નહીં? ભાઈ રસ્તામાં મજા ના આવે. ઈ શાંતિથી બેહીને વાત કરીએ તો મજા આવે થોડી. સારું હેડો ને ભાઈ હેડો. એ ભગવાન. હા આ લ્યો આ બેઠા. બોલો હેડો. હું કહું છું પેલો તમારો બુન ખરો રાખડી બાકડી લઈને આવ્યો તો કે નહીં? મેલો ખ્યાલ આવશી. શું કીધું? આવશી હું આવશી? તાણી. અરે શું તમારો આધાર છોડ્યો હતી કે આવશી? અમે રક્ષાબંધન કાલ કે પમદાર કોક રક્ષાબંધન છે. આમ તો એનો બુન તો રક્ષાબંધનના દાડા નહીં પણ અઠવાડિયું વાર હોય રક્ષાબંધનની અને આવી જતો. વાત સાચી છે ફૂલજી. એમાં મેલો ખ્યાલ આમ કોઈ વાતનું નહીં ખોલવી. રવા દે ને. ઓહ! ક્યાં બોલાયા તે? વાલજી આવો આવો. બોલો જ પણ હેડો જેવો હે. અલે આ બેહો આઈને બેહો પછી કહું. હું કોમ હતી તો કેમ છે મને આપું? અલે આ ભાઈ કોમ છે થોડું મારે. હે તમારું ખાસ કોમ છે બેહજો. એ આમ ફેરાવો ના હોય તો જીવ હોય અલે કે આ મને હા બધાય કે તો- તો ખરા કે બપાળો મારી જીવ હોય હેડો લ્યો બેઠો હોય કરે બોલો. પબડી એમ થેરા જો કપડી જાય. હું બેઠો છું એટલે જો. અલ્યા એવું કોઈ નહીં ભાઈ, કશું અભળાવાનું નહીં. બે ભાઈ છો. હું કહું એમ કરો ને એ કે એમ કરો. જો ને કપડી જાય પાછો હું અહીં બેઠો છું. મોબલી વાલજી હે કીધું રક્ષાબંધન આવે છે નજીક. હે અમે કાલ કોક પમદાળ છે તે બુન આવ્યો તો કે નહીં તમારે રાખડી બંધવા? આવશી લ્યો મારા બેટા ઓન પૂછ્યું તોય કીધા આવશી અને ઓન પૂછ્યું તોય કીધા આવશી. એટલે તમારે શું વધારે છોડીઓ છે? હા હે બે ભાઈઓ વચ્ચે એક છોડી છે. વચ્ચે આવીને મને જે હું બોજ છે એટલે બુનનો ફોનમાં તમે એમ કયો હે કે લ્યા વાલજી ફોન કરીને કે મારા આબુ હોય તો ગોબર નહીં જવાનું, ગોબર ફોન કરીને કે આ મારા આબુ તો વાલજી નહીં જવાનું. એટલે છોડી કરે હું કે હળો. એ તો બરોબર જ છે કે તારે વ્યવહારની વાત છે. એટલે તમે બે લડો છો પોપટલાલ. આવો પોપટલા આવો આવો વ્યવહારની વાતો કોલી છે. ઉપરલાલ આવો. ખરા ટાઈમ આયા હળો તમે. બેહો. જરા જબરા મેળમાં આયા તમે. મારે કેવો ઓટો મારવા આવ્યો તો તે કીધું મહારાજનો દર્શન કરતો છું. ના ના બરોબર તે તો મન ભાળે હોય. બરોબર. એટલે ભાઈ પોપટલાલ હા હા બેવાને કીધું આ બે મૂર્ખોને કીધું લ્યા તમે બે લડો છો અને આ રક્ષાબંધન આવી નજીક. કાલ પમદાર કોક રક્ષાબંધન છે. એ પેલી છોડીનો મારા ઉપર ફોન આવ્યો તો. લાવ કરશનજી તમારો બનેવી ઓવો ઓવો. ફોન આવ્યો તો. તમારું ઉપર આવ્યો તો? ઓવા અલે ઓલે હલીખર કરશનજી દેખોણા નહીં નહીં ભાઈ નકે છોડીને જમાઈ બે જણો અઠવાડિયું વાર હોય રક્ષાબંધનની અને હઈ જતો અને ઘેર પેલો ઈ વન ઘેર તો વાકા આવતો મારા ઘેરે આવતો હોય તો ભાઈ મારા ઈ આવતો ખોટું ના બોલાય. પણ આમ આ બે ખરા ને આ બે લડ્યા છે એમાં છોડીને હું કીધું વાલજી કહે છે મારા ઈ આબુ હોય તો ગોબર નાઈ નહીં જવાનું અને ગોબર ફોનમાં કહે છે મારા ઈ આબુ હોય તો વાલજી નહીં જવાનું. આમ છોડી કરે હું કે હળો. તું તે મારા પેલા અંગાત વ્યવહાર નહીં રાખવાનો સોકટ બંધવા જ બુંદ મારા અંગાત રાખો ને તો આવો બરોબર અલ્યા. રાખો ને તો આઈ નહીં જાતું બરોબર છે તે હું હતું મોય નહીં રાખવું. તારા ના રાખવું જ મારા ચો ગરજ છે તાણે. રવા દે કે તાણે. તું તારા ઘેર રમ, હું તો મારા ઘેર છું. થોડું કોઈ તારા ઘરનું ખાઉં છું હું. છે. ઊંધી ઉકલી છે લે બે જણા તાણે મને આ તો મારા ઈ કોથરા નાસી જતો હોય ને મને ખવડાવી જતો હોય મોઢામાં ગાલીને આવીને. ગોબાજી બંધ થશો તાણે વળી કેમ ઊંધી ઉકલી છે ઊંધા ટાળી એની વાત નહીં આવડતી. એમ કયો ઈવન કયો પોપટલાલ કોક અલ્યા ભાઈ ઈ તાણી. બે હોને કેવું સૌ કેવું પોપટલાલ. કેવાને કેવું અલ્યા તમે બે ઝઘડ્યા છો હા એમાં છોડીને હું કે હળો. તાણે અલ્યા છોડીને કશું નહીં આપો. છોડી મારો ફોન આવ્યો તો કરશનજીનો તે છોડી રોતી હતી મોય કયો હોભળો ફોનમાં. મારે એવું કશું નહીં. તમે ફોન કર્યો તો છોડીને તે છોડી હું કહેતી હતી બે પેલા કરશનજી કે બે દાડોથી રોવે છે. મી ચો ના પાડી છે પણ આવવાનું. મી કીધું તું આવો બુન હું ચો ના પાડું છું. આવો તમે તારે. પણ એ આપવાની એ ના નહીં ઓન આવીએ પણ તમે કહો તો મારા ઘેર આવે તો વાલજી ની નહીં અને વાલજી કહે તો મારા ઈ આવે તો ઈ છોડી જાય કના ઘેર કે ભાઈ ની તો બે ભાઈ હરખા. મોહમ્મદજી તને શરમ આવે તારે એવું કહેવાય છોડીને કે ભાઈ મારા ઘેર આવવું હોય તો વાલજીની નહીં જાય એટલે તારો શું હક લાગે બુન તો બધાના ઘેર જાય બેવાના ઘેર જાય મારે એની કદી બંધ નહીં. ચોખ્ખી વાત છે. જો પોપટલાલ લે ભાઈ વાત સાચી છે તમારે નહીં મારે બને તો તારી તારું છે. પણ છોડીને હું કે હળો આમ
તો ના હોય તો હું લેવા બેસી રહ્યો છું તાનું ભૂતા કેવું હોયથી એટલે કાંઈ રહ્યો તારા અલ્યા, શેઠો ઊભું થવાનું તું. જરૂર નહીં. ખબરવાજી. અલે તમારે તો ત્યાં સુધી ઉઠી હેઠ છો. તને હા, કોઈને તું બોલાય કઈ નહીં નામ હોય ના કણ્યો. અલે પોપટલાલ આમાં ઓન તો એક છોડી છે અને મારા પછી એમ પોસ હોય બુનો તો શું કરે આરે કે હળો વાત સાચી છે. અલે બિચારી પોસ હોય તો કે ભાઈ વાહ બે હોય જોઈને બે હોય આવું તોય ચાલ વાત સાચી. હ આમાં ઓની એક છોડી છે શું કરે કે હળો આવું શું જાય કના ઘેર જાય કે હળો લાલજી જો, રક્ષાબંધન રહ્યો ને ભાઈ બુનનો પવિત્ર તહેવાર કહેવાય. ત્યાં એ દાડો વહુ ના પડાય લે એને કેટલી વીતી હશે ખબર પડે છે. પોપટલાલ આ બે મૂર્ખા ખરા ને બેમાં અહીં એકોમાં બુદ્ધિ નહીં માવા તબલો? અલે આ હું જોતો મારા ખેતરમાં ઓટો મારવા ભાઈ હમ. તે ગલ્લીઓ ને પેટીઓ બે જણા હા, મારા બેટા હું ઓઠરાઈને હોભળી લેલો જેવી વાતો કરે થઈ જોવા તો હું કહેતો હતો. કી આપણા બે બાપા આપણા બે ભાઈ તો નહીં બોલતા તારો બાપો ને મારો બાપો હા, પણ કી આપણે બે ભાઈઓને છૂટા નહીં પડવાનું જો. બોલો ઓમ કીધું ઓમ ગોમું ગયા હતા ખેરા બે ગોડા છે ગોડા છે. આ ગોડા આ છે લે, ગોડા છે? તમારથી તો લાખ દરજી હારા છે બે જણા. અને કી આપણે ફઈ રાખડી બાંધવા નહીં આવે આપણા ઘેર હા, તો કે આપણે રાખડી કોણ બનશે આપણે તો કી બુને નહીં તે મારા બેટા શું કહેતા હતા હા. કે ફઈ તારા ઘેર આવે ને પેલો ગલ્યો કે ટેટિયાન તો કે તું રાખડી ખરો ને બે રાખડીઓ બંધાવજે તે કે એક મને બનજે લ્યો. બોલો હળો અને કી ફઈ ના આવે ને તો કી ગામમાંથી ગલ્લાથી લાવી અને કી એકબીજાને બનશું આપણે જોજો એટલે આ તમારથી તો તમારા છોકરા કેટલા સમજણા કહેવાય. બે જણા ગમે તે થાય પણ જુદા નહીં પડવા માંગતા. અને તમે છો તે હજી તો આગા આગા જાય તમને શરમે નહીં આવતી. હું એમ કહું છું. હા, થોડું છોકરાથી તો શીખવા લે. ઈ ઠપકો આલો કે ઈ આલો કે કો એટલે તમારે અલ્યા, બેહોને બેહોને આલો કહેવાય છે. ઠપકો. વાત કરો છો તે. તાણી. અને આ ગોબાજી જે લેવાકનું આ કહું તમારે ભેગું થવો તો થો, કોઈ તમારે ભેગા કરવા નહીં બેઠા. એટલે અમે તો એક આ સોડીનો ફોન આવ્યો એટલે ભાઈ આ હું તો લઈને શું કેવું તમને હોય અને હવે અવસર કરજો ને બે જણા એકલા એકલા કરજો. અમે નહીં હા આવીએ. હા વાત વ્યવહાર નહીં કરી પોપટલાલ અવસર કરજો તમે ગલ્યાન કરશો અને વાલજી તમે ટેટિયાનો અવસર કરશો અમે બે ભાઈ એકબીજા નહીં જો એકલા એકલા પણ નહીં આવજો. તો જો અમે પોપટલાલ ને અમે શેરી રીતના આવ્યું તમારી તમારી અમે નહીં આ અલ્યા અલ્યા તમે આયા તા અમારી તાણે બે ભેગા હતા તાણે. અને અમે એ જુદા બધા પડ્યા આમ તમે વાલજી ગોબરજી ની જા ના જો તો અમારી શેરી રીતના આવે તમે એમ કહો કે ભાઈ હું ના આવું તમારે નહીં આવવાનું વાત કરો છો તે. અને આ અને પેલી સોળી રહી વાત ઈ નહીં એ નહીં આવે. એ કના ઘેર જાય નહીં આવે, એ તો નહીં આવે. નહીં આવે હું આને હોમે ના પાડી છે તે એ નહીં આવે. એટલું તો વિચારો બીજું કોઈ એ નહીં દાડે કેવું. આ, એરે નહીં રોવા. આ રે બે રોશી તાણી. ખૂણામાં પેઈ પેઈ. એટલે એકલા અવસર કરશો એ દા ખબર પડશે ભાઈ ની પાહણ નહીં હોય એટલે અને બુન નહીં આવે તો તમારો વગણ બીજું કોણ આવશે હા આ બધી વાતો ને પથ્થર પર પોણી આ ફૂલજી આ બે નયા આ બે જણા નામ છે કે બુન રોવે એટલે હું થાય. રક્ષાબંધનના દાડા ના રોવડાવાય લે તમે સુધરો. રક્ષાબંધન ભાઈ બુનનો પવિત્ર તહેવાર કહેવાય અને બુન 12 મહિને એક વાર આવે શું કેવું તાણે છોક અવસર પ્રસંગ હોય તો કોક દાડો આવે વાત સાચી છે જો તમારે ઘેર આવીને બે રહેશે એમ કહેજો. એ જેણો છે એટલે એને સમજવું પડે કોક ગમે તે પીનો મારે પણ આપણે ભયંકર ચેવો વ્યવહાર આમ કરવો મેલો કે ચાલ, કેવું કરવું, એ એને ખબર ના પડે એટલે એટલી. ભઈનો માર તો તમને નહીં ખબર પડતી. તમે બે જણા- મોટા છો તો તમે ના થોડું પોપટલાલ લેટ તો એને કરી દ્યો. બોલતા નહીં આવડતું જો અલ્યા એટલે એ તો ભાઈ, હોય એક આદો તો હોય એમ. ફળક ફળક બોલી નાખે તો જો મુઢામાં એમ બોલી નાખવાનું જો મુઢામાં એમ બોલી નાખવાનું એમ તો થોડું મારા ચાલે તો યાર આપણો ગોબરજી શાંતિથી તમે મોટા છો તો મોટું મન રાખો. આ બધી હા. વાતો જતી કરવાની. એકાદાને જતું કરવું પડે તો જ બધું તો જ થાય. મેળ આવે ને કે ના મારે આવે. એવું નહીં પોપડો હું તો કહું હું તો એવું એને એવું કશું રાખતો નહીં પણ એનું પૂછો કે એનો ડડ્ડો થઈને ફર કરે છે આખો દાડો હાલે રો. એ બધું મેલ હો ભાઈ બુંદ રાજી થતી આપણે બે ભેગા થવાથી હે તો બુંદને રાજી રાખીએ બીજું હું કહું કે હા. તારા જો સમજો. ભૂલી હાલો, જા બોલો, હાલો, મારાથી હું ભૂલ કેવું થઈ ગઈ હાલો. બીજું કહું. કોનાથી હું હે? બીજું જોવા તાર. મારાથી ભૂલ થઈ ગઈ કુંભર તો બસ તાણી ઇમરાજ કે તાણી મીજો તારા ગાડી કદી લડાઈ કરી કે તને કોઈ મારવા આવ્યો હું ભાઈ કોઈને મારવાય નહીં કે લડાઈએ નહીં કરવી ખાલી બે ભેગા બે ભાઈ ભેગા રહો એટલે અમે બધા ભાઈ ખુશ છીએ તાણી. અને ભાઈ તમારી બુને ખુશ થાય વાત સાચી છે. હું કેવું અને અને ગોબાજી તમે બે આ જુદા રહો છો ને એ તો અમને નહીં ગમે. તાણી. પણ આ તો આ તમારા બુનના દખથી આ ફૂલજી વાત લઈને આયા એટલે બરોબર છે. બાકી અમે તમને કોઈ આજુદી કીધું કે તમે બે ભેગા થો. પોપટલાલ જો ફૂલજી હું બધું સમજુ છું હું કોઈ ગોડો નહીં વાપરો હું એ સમજુ છું હા ભાઈ વાત સાચી તમારી કે ભાઈ જેણો છે તે હેડો મેલો શાલ જે બોલ્યો એ હા, જતું કરીએ. કરવાનું. હું એ સમજુ છું હું કોઈ ગોડો નહીં યાર હા હા પણ એર્યો લઠ્ઠું લઈને બધું ફરે છે ઓ ગમે તે જ ના કે લે કે ગોબર આવો છે ને પેલું નું આમ છે ને તેમ છે ને પણ તું કા મારા મુઢા તું હોપડી દાળ મને કેજે ભાઈ હોભળ્યું પણ ગોબર એ બધું જતું કર મારા એ બધું હા, ખોટું હા, થઈ તો ગયું ભાઈ અલીકર બે જણા ભાઈ ભેગા થઈને એવું કરો ને તે તમારા બુન કરીને ખુશ થઈ જાય. રક્ષાબંધન કદીએ ના ભૂલે એમ. અને એવું કરો. હું કહું છું બીજું તો કોઈ કહેતો નહીં બે ભાઈ રાગે હંપ રહો હા. અને જો તમારી બુન આવે
મને હું ફોન કરું કરશનજીને અને રક્ષાબંધન હજી પમદાળ કોક છે પણ કાલે જ આવી જાય તમારી બુન હા. મોલ્યા દાળ અને બોલા બે બી જણા નહીં. બોલા બી નહીં ફૂલજી તાણી. અમારે બે ભેગા થઈ બુનના ત્યાં જવું છે હારો બુનના હાલો લઈ ગયા અને બનાવીને હારું પેટનું કાપડ લઈ ગયા આમ ભોણિયો માટે તો તમારા જેવા ભગવાને નહીં હું કેવું પોપટલાલ જેવું તો કશું નહીં તાણી. તો હું તો એવું જ કરવા માંગતો તો કે છોડીનું વહુ કદી ના પડે ભાઈ હા? છોડીનું આવું ના પડાય હું તો એ જ વિચારું છું પોપટલાલ વાત સાચી કયો? આ રેડો ને હવે જે થયો ભૂલી જો અને નવા સર નવા સટી નવું તો હું કરશનજીને આજ જ ફોન કરી દઉં કે વાલજી અને ગોબરજી બે જણા ભેગા થઈ અને હોમાં તમારા ઘેર રાખડી બંધાવવા આવે છે હા. તે બુનને કહી દેજો બરાબર શું કેવું પોપટલાલ એટલે બુન એટલી રાજી તો હન હા, ત્યાં બુન સુધી કદીએ નહીં થઈ હા 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 બુનને રાજી રાખવી છે ભાઈઓને રાજી રાખવા ભાઈ ભાઈ હેડો તાણ ચાલો તાણ તોય બુને નાટવાઈ રે કે તોય ભાઈએ નાટવાઈ હા, રે. હા. આવું પહેલા વિચાર્યું હોત તો આ જુદા ના રહેવા હા હા બરોબર છે હાલો બાપનું હતું સપનું એ સપનું